દેવની ભવરામ બાપાની ભવરામ બાપાની રાધેશ્વરનાથની सदगुरु समान त्रिलोक में सासो नहीं कोई मीता बिना कारण करुणा करे अखंड राखे सदगुरु तेरे शरण शेष पंचमुगे शरण ग्रहे जो प्रेम थी अपनो रमेश भाई की जनरेटर चालू कर रमेश भाई यहाँ ट्रैक्टर में जाए हरे गुरु जी को भजन के देवाई को राम ले जो देवाई को जमे गुणों के जो देवाई को राम ले जो देवाई को जमे गुणों के देवाई को जमे गुणों के हीरो पड़ोसन दान मायन लेवाई तो गुरु जी को हीरो पड़ोसन दान मायन लेवाई तो गुरु जी को माला मिली Hero
ઝીણાથી ઝીણા મારા પ્રભુ છે પરવાળા ગુરુજી કહો ઝીણાથી ઝીણા મારા પ્રભુ છે પરવાળા ગુરુજી કહો हरे गुरुजी कहो भजन पावन को चारू लागे जवर नानर को पावन को चारू लागे जवर नानर को ध्यान धरीने जोड़ीनो सुनमा झीणा झीणा वाजवानी गुरुजी कहो ध्यान धरीने जोड़ीनो सुनमा झीणा झीणा वाजवानी गुरुजी कहो भजन हरे गुरुजी कहो भजन आकाश પડદા ખોલો ધરણીને આકાશ ઉલ્લાસે લીલાબાઈ પ્રભુ પધાર્યા મોરે ગુરુજી કહો ભજન ઉલ્લાસે લીલાબાઈ પ્રભુ પધાર્યા મોરે ગુરુજી કહો हरे गुरुजी कहो भजन हरे गुरुजी कहो अंतर्यामी तो यानी कहेवाय કે જે આપણા હૃદયની વાત જાણે છે એનું નામ અંતર્યામી. બાળક રૂએ દૂધને માટે માતા જાણે મર્મ. પ્રાણી કેરી મરજી પાર કહી છે ધરણી ઘરનો. ધર્મ બાળક શા માટે રોવે છે એનો અંતર્યામી એના માતા એનો આખું અંતર જાણતા.
સદગુરુ છે એ અંતર્યામી છે. તો આ મહાપુરુષો એમ કે છે કે આપણા હૃદયની અંદર જે પ્રાત્મા પોતે બિરાજમાન છે પોતે અંતર્યામી, પણ જ્યાં સુધી ગંગા સુધી કે અંતર ભાંગ્યા વિના ઉભરો નો આવે, નો થાય સાચી સાચી વાત. આટે છૂટે જ્યારે અંતર તણે તે અલગ દેખાય આપો. આપણા હૃદયની અંદર અંતર્યામી સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે, આપણાથી જુદા નથી. જ્યાં સુધી પરમાત્માને આપણે આપણાથી જુદા જાણવી છે ત્યાં સુધી આપણા હૃદયની અંદર ઉભરો એટલે આચો આનંદ આવતો. શા પીવાથી આનંદ આવતો? ભગવાન આપણે આનંદમાં આવે. ફરવા જવાથી જો આનંદ આવતો હોય તો ભગવાન આપણે હારે હોય તો આનંદ નો આવે. એટલે એસી અંદર સુવાથી જો આનંદ આવતો હોય તો પરમાત્મા આપણી સાથે હોય તો આનંદ નો આવે. ખિસ્સામાં આપણી પાસે થોડા ઘણા પૈસા વધી ગયા હોય, પાકીટ આખું ભર્યું હોય તો આનંદ આવે ને આવે. પણ આ ખિસ્સાની અંદર પાકીટની અંદર પૈસા આખું ભર્યું હોય તોય આપણને આનંદ આવે. એમ જો આપણા હૃદયની અંદર અંતર પર તૂટી જાય કે મારાથી પરમાત્મા જુદા નથી, પરમાત્મા મારી સાથે. ભજનાર સાધક છે, મારાથી પરમાત્મા જુદા છે, એવા ભાવથી ઈશ્વરનું ભજન કરે છે એટલે હૃદયની અંદર સાચો આનંદ આવતો. બસ આ અંતર ભાંગવાનું છે. અંતર ભાંગ્યા વિના ઉભરો નો આવે, નો થાય સાચી સાચી વાત. અંતર છૂટે જ્યારે અંતરનો તે અલગ દેખાય આપો. આપ કે ભગવાન તમારા ઘટની અંદર છે, આપોઆપ જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે તો આપણને આપોઆપ દુઃખે ગુંગ્યો ટીપવો પડે કે ભૂગ્યા સૂરજ સમજુ દેખીએ ક્યાં નહીં રહ્યું. શાને કહે રે રામ ગુરુ ભાણ પ્રતાપે હું પદ ને કોઈ સહેજે અને અમર પ્યાલો મારા ગુરુજી પાયો મન મસ્તાના ફરું દીવાના. અમરપુરની આશા કરો તો છોડી દિયો સબ અભિમાના. આકાશની અંદર જેમ સૂર્ય ઉગે તો આપોઆપ આપણને સૂર્ય દેખાય. કોણ? કે જેને દિવ્ય દ્રષ્ટિ હોય, દિવ્ય દ્રષ્ટિ હોય. અનંત બ્રહ્માંડોની અંદર ઈશ્વર પોતે વિલસીને રહ્યો છે, પણ એને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ. જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી અવળો મોટો સૂર્ય હોય, સૂર્ય દેખાય કે ઘોવડ હોય ને કોઈ દી સૂર્ય દેખાતો નથી. હોવા છતાં નથી દેખાતું. બસ એમ પરમાત્મા મને તમને પરમાત્મા હોવા છતાં પરમાત્મા દેખાતા નથી. ગંગા સતી પાનબાઈ ને કહે છે અલગ દેખાય આપોઆપ. અલગ નિરંજન રૂપ દેખી મન મોયા. ભણે સદર દીન પીર નજરે જોયા સકી મહાપદની વાત આપ કહીએ. જાણે અલગ નિરંજન રૂપ દેખી મન મોયા. ઈશ્વરને જોયા પછી સાધકનું મન મોઈ જાય. પણ જ્યાં સુધી સાધક પરમાત્માને ઓળખતો નથી, સ્વરૂપનો લાભ મળતો નથી, ત્યાં સુધી સાધકને એમ થાય છે કે આ વસ્તુ જોઈએ. નવી કોઈ ફોર વ્હીલ લાવે તો આપણને જોવાનું મન થાય, કોઈ ગાય લાવે તો જોવાનું મન થાય, કોઈ સારી ઘોડી લાવે તો જોવાનું મન થાય. ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણે પરમાત્માને ઓળખતા નથી, સ્વરૂપનો આપણને આનંદનો ખબર નથી, ત્યાં સુધી આપણે પદાર્થોની અંદર મન દોડાય છે. અલગ નિરંજન રૂપ દેખી મન મોયા. વણે સુધર દીન પીરા નજરે જોયા સકી મહાપદની વાત. કોઈ એક જાણે જેને સદગુરુ મળ્યા ચાર. સોય કિસાણે તો બધાય હૃદયની અંદર અંતર્યામી સ્વરૂપે ભગવાન બિરાજમાન છે. બધાયના હૃદયની વાત જાણે છે. અંતર્યામી તમારા હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે. મનુષ્ય માત્ર નહીં, જીવ માત્રનો ઈશ્વર પોતે કામ કરે છે. પણ હોવા છતાં, કામ કરવા છતાં જીવાત્મા એને જોઈ શકતો નથી, ઓળખી શકતો નથી. એટલે જીવાત્મા એને ગોતતો. યમને અંતર્યામી મળ્યા ગુરુજી, કહો ને ભજન કેમ કર્યું, સદગુરુનું ભજન કેમ કરવું જોઈએ, કેમ ભજન કરવું જોઈએ. તો રવિ સાહેબ મહાત્માને કિમ સાહેબના પ્રશ્નોત્તરીની અંદર જવાબ છે.
એ ભાઈ ગુરુનું ભજન એમ કરવું જોઈએ, ગુરુનું સ્મરણ એ પ્રમાણે કરવું જોઈએ। ये कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए कहाँ रहे आत्म। रामा भजन केम करो, गुरुનું સ્મરણ કેમ? ये भाई कैसे सदगुरु समरिए क्यों साहब माइक में रवि साहब माइक माने पूछे गुरुનું ભજન કેમ કરે? कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए कहाँ रहे आत्म रामा। बस भजन करवा पहला गुरु पासेથી આ જાણવાનું છે ભજન કેમ કરે। અરે બાપા ભજન કેમ કરે? તો રવિ સાહેબ મહાત્માના જવાબની અંદર આપે છે કે શ્વાસ ઉશ્વાસે સમરીએ યહોને સ્મૃતિએ नामा नूरते सुरते निरखिए घटोघट रहे आत्म रामा, भेद गमरा बूझे ने आदि अनादि घर। ए भाई सदगुरुનું ભજન, પ્રમાત્માનું ભજન કઈ રીતે કરવું? શ્વાસ ઉશ્વાસે સમરી અને સમરણની શરૂઆત, ભજનની શરૂઆત શ્વાસ અને ઉશ્વાસથી। અરે બાપા શ્વાસ વિના સુમિરન નહીં, ભાવ વિના ભક્તિનો હોય, પારસમય પડતા રહે લોહા કવિ કંસનો હોય। એ સમરણની શરૂઆત શ્વાસથી થાય। જ્યાં સુધી તમે શ્વાસેથી ભજન નથી કરતા ત્યાં સુધી મહાપુરુષોના અનુભવ પ્રમાણે ભજન નથી। અરે ભજનની શરૂઆત શ્વાસ અને ઉશ્વાસ। તો શ્વાસ અને ઉશ્વાસથી શા માટે કરવું? કે તમારા હૃદયની અંદર પરમાત્મા અંતર્યામી સ્વરૂપે વિરાજમાન છે। તમારા અંતરની અંદર ઉતરવું હોય તો કઈ રીતે ઉતરશે? ઘટમાં તમારે ઉતરવું છે, ઘટમાં પરમાત્માને ઓળખવો છે, કઈ સ્વરૂપે કેમ તમારા ઘટની અંદર ઉતરશો? તો તમારા ઘટની અંદર ઉતરવાની નિશાની શ્વાસ અને ઉશ્વાસ। અરે બાપા દરેક સંતો મહાપુરુષોને આગળ કબીર સાહેબ માં કીધું कर श्वासन की सुमिरन जप जंपा चा परम तत्व को ध्यान धरो सोहम आपो। सोहम परोवी पवन में बांधी मेर सोमेर ब्रह्म काट रखिए धरी की स्विद माला फेर। तो ये महापुरुषो एम कैसे काम माला फेर कई रीते फेरवी? જે સદગુરુએ આપણને સમજણ આપી છે, જે માળા આપી છે, કબીર સાહેબ મહાત્માને આપી છે। સોહમ પરોવી પવન में प्राण સાથે તેની ભજન મંત્ર મહાવાક્યને મૂકો। સોહમ પરોવી પવન में બાંધી મેર સુમેર બ્રહ્મ ગાંઠ હૃદયે ધરી। કે મારા હૃદયથી મારા ઘટની અંદર મારાથી બ્રહ્મ જુદો નથી એવી ગાંઠ બાંધી દેવાની। કેમ માળા ફેરવવાની? ખાલી પારાને ગાવાના? માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, એમાં માળા મણકા એમાં માણા તો એટલી બધી માળા ફેરવતા ઓલા વૃક્ષના જે ઓલા કરકરિયા હોય મોટા થઈ જાય। અરે ખરેખર માળા ફેરવવાની નહીં, મહાપુરુષોએ મનને યોગ્ય દિશા, મનને ફેરવવાની। બ્રહ્મગાંઠ હૃદયે ધરી કિસ્મિત માલા ફેર। હૃદયની અંદર એવી ગાંઠ બાંધી દેવાની, મારાથી બ્રહ્મ જુદા। કેમ ભજન કરવાનું? પણ હું તમે એમ ભજન કરવી છે કે મારાથી ઈશ્વર બ્રહ્મ જુદા છે, તો અંદર હોવા છતાં આપણને દેખાતા અને માણસને વિશ્વાસ જ નહીં થવો પડે કે મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનો મંદિર છે। આપણા શાસ્ત્રો કહે છે, સંતો મહાપુરુષોને પણ અનુભવ છે કે ભગવાનને રહેવા માટેનું મંદિર હોય તો મનુષ્ય દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે, સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ। ગુરુજીના વસંત કી વેળો પાર। આ દેહ દેવળ ભગવાને બનાવ્યો છે, ભગવાને જ અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને ભગવાન પોતે રહેવા આવ્યા છે। કુદરતી સર્જન છે।
ब्रह्मगांठ हृदय धरी किस्मित माला फेर माला है ने श्वास की फेरेगा कोई दास गुरु नो दास बने नावा गुरु बने ये माला फेर गौमुखी में हाथ नहीं आते फेरवाय ने आपो फरती हो माला से घटमा गुरुजी ना नामनी हो माला से घटमा सोम नामनी हो माला से घटमा तू ही नामनी हो माला से घटमा घटो घट निंद्रा माला भरी रही છે તો એ પ્રમાણે કોઈ એવા સદગુરુ મળે એ પ્રમાણે આપણે માળા श्वास उश्वास है समरिये यहोने स्नेजिए नाम नोरते सुरते निरखिए घटोघट रहे आत्म रामा रवि साहेब महात्मा क्यों साहेब महात्मा ने कैसे गाम भजन करो जो एक नोरते सुरते निरखिए नूरत नाम निशान सूरत नाम दे सूरत नाम ध्यान सवार ની અંદર બેને મને પ્રશ્ન પૂછ્યો આપણે ભજન કર્યું અનુભવ થાય હર દમે દમ અનુભવ થાય છે પણ સાધકને ટકી શકતો નથી હર દમે દમ ની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે પ્રાણ ની અંદર ટંકશાળ પડી રહી છે અને ઉગારામ દાદાએ પણ ભજનમાં ગાયું હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સુરતા ઓહમ સોમ બેતાર ગાજે વાગે છે તારો હરિજનો નિર્ભય નામ વિચારો હવે ભવસાગરનો આરો હર દમે દમની અંદર જો આપણી હાજરી હોય તો સુરતા ધીમે ધીમે સંધાય પણ એ સાધકને ખબર નથી સાધક થોડો બગડાઈ જાય કે કેમ આપણી સુરતા સંધાતી નહીં હોય સુતનનું રાસડું કેટલું નરમ એની પાસે કાળમીંડ પેલા પથ્થર કોર્સ કેવાની વડીલોને ખબર હોય કાળમીંડ પથ્થર કેવા એટલો બધો કડક પથ્થર હોય પણ દોરડી કેટલી નરમ હોય પણ કુવામાંથી પાણી કાઢવા માટે પથ્થર સાથે દોરડી કસાય દોરડી આવે દોરડી જાય પાણી બહાર આવે પણ એ કાર્ય પથ્થર ઘસાતો નથી રોજના અભ્યાસથી એમ કહેવાય છે કે એટલો બધો કાળમીંડ પથ્થર હોવા છતાં દોરડું નરમ હોવા છતાં તે લીસોટો પાડી ક્યારે લીસોટો પણ ये रोजना अभ्यास अरे बाप मुगाराम दादा के हर दमे दम हाजर रहता सुरता करे संधारो जो हर दमे दम ની આપણી અંદર હાજરી હોય તો ધીમે ધીમે સુરતા સંધાય પણ આપણે દમ ની અંદર હાજરી નથી બીજે કે વેપાર કરવી અરે એવું ન થાય ભજન કરવા સાદા અડધી કલાક બેસે કલાક ભજન કરવા બેસે જાગ્રત અવસ્થા થાય તઈ સાધક ને ખ્યાલ આવે એટલે આનું ભજન વસ્તુ વેપાર જાજો થઈ ગઈ ભાઈઓ છે ઓફિસે જઈ આવે માલ વેચાવે ઘણો બધો વહીવટ કરી નાખે બહેનો ઘણી બધી રસોઈ બનાવી નાખે એમાંથી નહીં સમય મળે તો સાડી શોરૂમમાં આટો મારી લે નો થઈ ભાઈ મન જીતવું બહુ અઘરું છે ને મન જીતવા માટે ગુરુ કૃપાની જરૂર છે ગઢ જીતવો સહેલો મલક જીતવો સહેલો તન મન ધન અર્પણ કરી સાયકો પરખવો બડો મુશ્કેલમાં મુશ્કેલ કામ હોય તો મનને જીતીને ઈશ્વરને ઓળખવો એ બધાથી કઠિન કામ છે અને કઠણ કામ સંતોના ભાગમાં આવ્યું છે એટલે પગની પૂજા થાય તમારું શું કેવું આપણે બધા કામ કરવી પણ એટલું બધું કઠણ નથી તો યમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભજન કેમ કેમ કરવી ગુરુ પાસેથી અભ્યાસ શીખવાનો ભજનની શરૂઆત કઈ રીતે ભજન કરવી ને ભજન કરવા બેસવી પછી કોઈ જગ્યાએ વ્રતિ આગી પાછી થવા દેવી બસ સુરતી આગી પાછી થાય તો તરત વાળાની અંદર પૂરી દેવી વ્રતિ આગી પાછી થાય તો વાળાની અંદર પૂરી દેવી વ્રતિ આગી પાછી થાય
મન ઉપર એટલો બધો વિશ્વાસ કરવો અને મન એટલું બધું શરીર છે ક્યારે સટકી હોઈ જાય નક્કી નહીં. સાધકને જાગૃતિ હોય છે. મન લોભી, મન સંસળ, મન સોર, મન ના કિયા ન માનીએ, મન શેરાયું. તો આ પ્રમાણે સદગુરુનું ભજન કરવું જોઈએ. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો, હીરો પડ્યો છે મેદાનમાં લેવાય તો લઈ લેજો, અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને હું લેવો એ આપણને સંતોષ શીખવાડ્યો. તમને કેમ લાગે માણસને ખબર પડે હું લેવું? સિટી ની અંદર મોટા શોરૂમ હોય, મોટા મોલ હોય, ઘણી બધી વસ્તુ હોય, પણ એમાંથી નહીં શું લેવું એ તો આપણે ઘણી વખત અનુભવ કર્યો. કપડા લેવા જાય તો મિત્ર લઈ જવું પડે, નકર કેવી ડિઝાઇન નું લેવું આપણને ખબર ન પડે. કપડું લેતા જો આપણને ખ્યાલ ન આવતો હોય. ભાઈઓને તો હજી બહુ વાંધો ના હોય, બહેનોને બહુ તકલીફ. 3.5 લે પણ બદલાવા જ કરે, બદલાવાની બોલી ચાલે. તો જગત ની અંદર શું લેવા જેવું એ સંતોએ આપણને શીખવાડ્યું. આ જગત છે ને આખો મોલ છે. જગત છે એ મોલ છે, અને મોલ ની અંદર બધી વસ્તુ મળે. સિટી ની અંદર મોટા મોલ હોય તો મોલ ની અંદર A to Z વસ્તુ. એમાં સંસાર ની અંદર લેવા જેવું હું તો એ આપણને સંતો શીખવાડ્યું. એટલે સંતોની ગુંજા છે. અને વેર તમે નહીં લેવા જેવું તાકી જિંદગી ભેગું કર્યું. આપણે હોનું લેવી, રૂપા લેવી, પૈસા લેવી, બીજું લેવી, ત્રીજું લેવી, પણ લેવા જેવું હોય તો મહાપુરુષો આપણા શાસ્ત્રોના અનુભવ પ્રમાણે તુલસીદાસ મહાત્માએ પણ રામનું નામ લેને કો રામ નામ હે, દિને કો દાન, તનને કો ભીંતા, ડૂબને કો ભે. માન લેવાય તો રામનું નામ. શા માટે રામનું નામ લેવું? તુલસીદાસ મહાત્માએ રામ નામનો ઓળો મોટો મહિમા ગાયો. ઓળો ગાયો કે રામ નામથી તો મોટા પથરા કરી. એનાથી ને વિશેષ તુલસીદાસ મહાત્માએ રામ નામનો મહિમા ગાયો. કે રામ નામનો મહિમા એવો છે કે રામ નામ જો કોઈ કીટ પતંગ સુણે તો એની ગતિ હોય. લક્ષો રાશિ નો જીવ જો રામ નામ સુણે તો એની ગતિ હોય. એનાથી નજીક આવી તો આપણા સંસાર. કોઈ મનુષ્યનું મૃત્યુ પામે તો એની પાછળ રામનું નામ લેવાય. શા માટે એનો લેવાય? તો રામ નામનો એવડો મોટો મહિમા છે કે અંત સમયે સત્ય રામ નામ સત્ય સમજાય છે કે પાપીઓ પણ પાર પહોંચે છે. એવા અનુભવ થાય છે. કેવો અનુભવ થાય? પાપી માણસ હોય તે રામ નામ સુણીને ભવસાગર પાર પડે. એવડો મોટો રામ નામનો મહિમા ગાયો છે સંતો મહાપુરુષો આપણા ગ્રંથોની અંદર. એવડો મોટો રામ નામનો 3 લોક રામ નામ જપ સભે. રામ નામ से मुक्ति को धाम, પણ रामचंद्र भगवान ने गुरु वशिष्ठ किया ने कौन सा सुनाया नाम. 3 લોક રામ નામ પોતે જપી રહ્યું છે, પણ રામ નામ છે મુક્તિનું ધામ છે. એવડો મહિમા. 3 લોક રામ નામ જપી રહ્યું છે. સોર ઠાકોર રામ રામ સબ્રટે ઠાકોર સોર. પણ જે નામથી ધ્રુવને પ્રહલાદ તેરા એ નામ છે. ભગવાનનો જન્મ નહોતો એનાથી પ્રહલાદ અને ધ્રુવ થયું. રામ નામ લઈને ભવસાગર પાર. પણ એનાથી નહીં નજીક આવ્યું તો આપણને એમ થાય કે રામ નામ આખું જગત જપે છે. વશિષ્ઠ મહારાજે રામને કયું નામ સુનાવ્યું છે? રામ ને એમ તો નહીં કીધું તું રામ રામ કે કીધું છે. એ સંતોએ સોપટ કરી. એટલે સદગુરુનો મહિમા છે કે રામનું નામ ગુરુ પાસેથી લેવું.
गुरु विना ज्ञान राम राम बोले, मिथ्या बात कहावे, कहे कबीर भूमि की समस्या। गूंगो वैसो पावे राम नु नाम क्यारे जाणो, कबीर साहब महात्मा के राम नाम जाणो, संतो राम नाम तम जाणो, राम नु नाम क्यारे जाणो, आत्म तत्व विसाणो, संतो राम नाम तम जाणो। गुरु विना ज्ञान राम राम बोले, गुरु विना ज्ञान મને તમને રામ રામ બોલવાની ખબર છે, રામ કોણ છે ખબર? તો સંતોએ રામ કોણ છે ઓળખીને ભજન કર્યું એટલે ભવસાગર પાર ઉતરે। राम राम बोले, मिथ्या बात कहावे, कहे कबीरा गूंगे की समस्या, गूंगो ऐसो पावे। राम नु नाम कह्यो तो ही संतो आंगले सिद्धि कह्यो राम नु नाम। ये सोहम नादी राम से ओहं गिरानी खाण, आत्मने ओळखो तो आत्मस पोते निर्वाण। अनादि भगवान नु नाम होय तो सोहम इति राम, ये अखंड भगवान नु स्वरूप से। भगवान नु अखंड स्वरूप से सोहम अनादि राम से ओहं गिरानी खाण, ओहं नाम स्वरूप। हीरानी खाण એટલે જે કાય રત્ન અંદરથી નીકળે ગુરુની ખાણમાંથી નીકળે। गुरुनी खाणમાંથી નીકળ્યા રામ કયો, કૃષ્ણ ભગવાન કયો, દેવી દેવતા કયો, પીર પેગંબર ઓલિયાઓ, જે તમને કાંઈ જ્યોતિ દેખાય, જે તમને વિશ્વની અંદર કાંઈ વિરલા દેખાય, જે તમને સાચા રત્ન દેખાય, એ બધાય ગુરુની ખાણમાંથી નીકળે। અરે બાપા રે બાપા, ગુરુ વિના કોઈ પાર પડ્યા। तुलसी कबीर जे संत कहावे, रामकृष्ण आदि ने गुरु भावे, सर्व छोड़ीने गुरु शरणे जावे। एला सद्गुरु विना तने कोण छोड़ावे? जे तमने ज्योति स्वरूप महान पुरुषो देखाय, एना जीवननी अंदर जोई लो बधुं मोकीने गुरु शरणे जावे। रामना घेरे कहता है नीति, कृष्ण भगवान ना घेरे काय ताण नोती, सदाय सद्गुरुनी सेवा करे। सर्वमुखी गुरु शरणे जावे, गुरु विना तने कोण छोड़ावे। आपड़ा शास्त्रनो मत छे के जीवात्माने 84 ना चक्रमांथी छोड़ावनार होय तो सद्गुरु संत। अरे बापा, गुरु विना कोई छूटी शकતું નથી। 84 ની અંદર જીવાત્મા ગયો પછી ના છૂટવા માટે ઉધામા કરે, પણ જેમ જેમ બળ કરે તેમ તેમ બંધાય, આપ પડે કોઈ છૂટે નહીં, છોડાવે સદગુરુ। 84 ના ચક્રની અંદર જીવાત્મા વયો જાય છે, છૂટવા માટે ઘણી મહેનત કરે। એક કેદી હોય, ભૂલ થઈ ગઈ હોય, જેલની સજા પડી ગઈ, પણ જેલમાંથી છૂટવા ઘણી મહેનત કરે, પણ ત્યાં છૂટે। પણ જેલમાંથી કોણ છોડાવે? રાષ્ટ્રપતિની સત્તા છે, જો કોઈ રાષ્ટ્રપતિ આપણને મળી જાય જેલમાંથી છોડાય। રાષ્ટ્રપતિ સિવાય કોઈ જેલમાંથી છોડાય શકતું? વડાપ્રધાનનું કઈ ન આવે। રાષ્ટ્રપતિ આવીને એમ કે એટલા તમે છોડી મૂકો એટલે છોડી દેવા। એમ સદગુરુ શનિ રાષ્ટ્રપતિ, ગુરુ સહી राष्ट्रपति एवं एक नहीं अनेक जीवो 84 ना चक्रमांथी छूटी गया। लक्ष 84 ना बंधन छोड़ाव्या, दीननी दुबजा टाळे, कृपा थई छे गुरुदेवनी मुझ पर, संशय भ्रमणा नाख्या। टाळे तम पर जाओ वारे गुरुजी, तम पर जाओ वारे। लक्ष 84 ना बंधन छोड़ावनार होय तो सद्गुरु संत। राष्ट्रपति थी जो केदी छूटतो होय तो गुरु थी जरूर 84 मांथी छूटे। लेवा जेवुं होय तो रामनुं नाम छे। यारो सेटिंग ज न थाय के अमुकनी जीभ ज न वळे राम बोलता। आखी जिंदगी होय जाय पण राम बोलता न। डिक्शनरी अंदर शब्द ज न। भगवाननुं नाम लेवुं ए काई नानी मोटी वात। साधक आवा शुभ कर्म करता करता एना बदला अंदर आपने सद्गुरु। भक्ति नी शुरुआत आ नवदा भक्ति थी थाय।
અરે બાપા. લેવાય તો રામ નામ લેજો, રામ નામ નો ઓળો મોટો સંતો મહાપુરુષોએ મહિમા ગાયો છે. હજી કઈ મોટું થઈ ગયું નથી. બાળપણને યુવાનીમાં અડધું ગયું, ભક્તિના માર્ગમાં નથી ડગલું ભર્યું. બાકી છે એમાં કેવું ધ્યાન, જીવન થોડું રહ્યું. આપણે જે કાંઈ જીવન ગુમાવ્યું હજી મોટું નથી થઈ ગયું. મહાપુરુષો એમ કે છે કે તારા જીવનની અંદર છેલ્લો શ્વાસ બાકી હોય તો કામ થઈ જાય છે. એક શ્વાસ જો બાકી હોય તો કામ થઈ જાય. કથાઓ છે તને અજામિલની, છેલ્લા શ્વાસે કામ થઈ ગયું. તો લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. રામ નામનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે. અને દેવાય તો તમે ટુકડો દેજો. આપણા સંતો મહાપુરુષો ઋષિ મુનિઓએ ટુકડાને ધર્મની અંદર વણી નાખ્યો. ટુકડાને ધર્મની અંદર વળી નાખ્યો. શા માટે? કે ટુકડો છે. જલારામ બાપાએ તો ત્યાં સુધી ગાયું કે ટુકડો ને હરી ટુકડો. ઘણા લોકો અલગ અલગ વાત કરે. તપ કરો તો ભગવાન મળે, જપ કરો તો ભગવાન મળે, બધા માથે લગડો તો ભગવાન મળે, એટલી તિતિક્ષા ભોગવો તો ભગવાન મળે. પણ આ માણસ જલારામ બાપા એક એવા નીકળ્યા ટુકડાની અંદર ભગવાનને પામ્યા. ટુકડાની અંદર ભગવાનને પામ્યા. ટુકડાની અંદર અવળી મોટી શક્તિ છે જે આપણું પારબ્ધ ફેરવી નાખે. અને જે કોઈને ભાવ પ્રેમથી તમે ટુકડો જમાડો, કેવા ભાવથી? કે સેવા ભક્તિના ભાવથી. કેવો ભાવ હોવો જોઈએ? સેવા ભક્તિ. ભક્તિ એને કહેવાય કે જમનારો પરમાત્મા જમે છે એટલે તમારી ભક્તિ થઈ ગઈ. હું થઈ ગઈ. એ ખેડૂત લોકો બધાય સેવા કરે છે પણ ભક્તિ નથી. ખેડૂત લોકો ખેતરની સેવા કરે છે પણ એ ખાલી સેવા છે, ભક્તિ નથી. પાક લેવા માટે ઘણી બધી દવાનો છંટકાવ કરે પણ એને ખબર નથી આ ભગવાન જમે છે. એવો ભાવ છે. વેપારી લોકો બિઝનેસની સેવા કરે પણ ખાલી સેવા છે, ભક્તિ ભાવ નથી. ભક્તિ ભાવ તો આપણા જીવનની અંદર ક્યારે આવે? કે જમનારો ભગવાન છે. તમારી સેવા ભક્તિ થઈ. તો આવા સેવા ભક્તિથી સંતો મહાપુરુષો જે પરમાત્માને પામી, આપણું પારબ્ધ ફેરવી. ને આશીર્વાદ કઈ માગ્યા મળતા નથી. ભાવ પ્રેમથી લોકોને જમાડો એટલે નાભીમાંથી નીકળે. તમારી નાભીમાંથી આશીર્વાદ નીકળે તો બ્રહ્મા વિષ્ણુ આદિ મહેશ આવે એ આશીર્વાદ રોકી શકતા. એટલે આપણા ઘર આંગણે અતિથિ આવે અને દેવો કહેવામાં આવે છે. શા માટે અતિથિ દેવો? કે અતિથિ છે આપણા દેવો છે, ભગવાન છે. એવા સ્વરૂપે આપણે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. આપણા ઘરની અંદર જે કઈ વસ્તુ હોય એવું નથી કે ભાઈ શ્રીખંડ પુરીશ ખવડાવી જોઈએ. અતિથિ રોટલો ખવડાવો તો ભાવથી જમો. જે કાંઈ ભૂખ્યો માણસ આવે છે ભાવ પ્રેમથી એનો સત્કાર કરો. રોટલો તમે આપો, દૂધ આપો, અને જમે એટલે હૃદયમાંથી આશીર્વાદ. ગામની અંદર એક શેઠ, અને શેઠના ઘરની અંદર કાયમ માટે સંતો મહાપુરુષોની જોડી ડીંગા. એક સાધુ આવે ને એક જાય. એક ઘરની અંદર આવે ને એક જાય. એ શેઠના ઘરની અંદર દીકરીનો ઉછેર. કાયમ માટે સંતો મહાપુરુષોનો સમાગમ ધીમે ધીમે કરતા દીકરી મોટી થઈ. દીકરીને પરણાઈ સાસરે ગઈ. પણ સાસરાનું ઘર એટલું બધું શીખવું. શેરીમાં બાપુ નીકળે નહીં. દીકરી સાસરે ગઈ. કાયમ સાધુ સંતોના ઉતારા.
ઘરની અંદર કોઈ સાધુ આવે ને મનની અંદર વિચાર કર્યો કે ઘણા સમયથી આપણા ઘરની અંદર સાધુ આવે. આ બધા કુદરતી યોગ હોય. ડોશીમાને બરોબર બહાર જવાની તો સાધુ ને ડોશીમાં એટલી બધી શિખામણ ને એટલી બધી હોવ ને ભલામણ કરે. મોટા કોઈ આવે પાણી ન ખાતી સારું વખત માણા ને ગોળામાં પાણી ઓછું થાય એ કોહાતું નહીં. તમારે હાટું ભેર ભેર કરવાના કોણ. એટલા બધા ડોશીમાં શીખણા, એટલો બધો સાધુ સંતોનું નામ. બરોબર સાધુ ના આવ્યો એટલે વાહ ભગવાને કૃપા કરી દીધી. આજ તો સાધુ ને ભાવ પ્રેમથી જમાડો. ડોશીમાં બહાર ગામ ગયા અને ઘરની અંદર 3-4 ભેંસું બાંધીને ભેંસું દોઈને દૂધ પાક બને. દૂધ પાક બરોબર તૈયાર થયો. બધાને અનુભવી ખ્યાલ છે દૂધ પાક કરતા બહુ ડોશીમાં બરોબર બારગામ જતા હતા. પહેલાના સમયની અંદર હાલીને જવાનું. ડોશીમાં હાલીને જતા હતા એટલે એમ કહેવાય છે સરપાટો ઉતરો. સરપાટો ઉતરે એટલે બારગામ નો એ માની. બિલાડી આડી ઉતરે તો બારગામ અપશું બંધાય. તો ઘણી વખત આપણે રોડ ઉપર જોઈએ તો આપણને એમ થાય કે બિલાડી આપણું નહીં, આમાં બિલાડી ને અપશું બનતું. મીંદડા મરી જાય રોડ ઉપર. સા પાટો ઉતરો માડીમાં. ડોશીમાં એનાથી પાસા વેળા કે આગળ નો આ તો કે માયરા સા ડોશીમાં ઘેરે આવીને બરોબર આ દૂધ પાક કરે. ડોશીમાં હા કરતા દૂધ પાક બનાવ્યો પણ દૂધની હળી ઉભી રહી. સાધુને જમવા બેહ્યા, દૂધ પાક કરે. ડોશીમાં હાકળ ખખડાવીને પડકાર કર્યો, ગો બેટા ખોલ. આના તો રામ રમી. હવે શું કરવું? એક બાજુ ડોશીમાં હાકળ ખખડાવે, એક બાજુ એલા સાધુ જમતા હતા અને સાધુને વંદન કરીને કે બાપુજી ઉતાવળ રાખો ને કે તમારા વાહત કાબરા થઈ જાય છે, મારે થઈ જાય. દૂધ પાક ઠરે થઈ બાપુ કઈ હોય બેટા તાણ કરે છે બાપુ જલ્દી ઉતાવળ રાખો, જલ્દી ઉતાવળ રાખો. બાપુ કટોરો દૂધ પાક નો કટારો લીધો એટલે બાપુ ને સોટલી કીટો થાય. આંખમાં આ હોડા, કપાળમાં આ હોડા, માથામાં પડશે. ઘાયલી ભીત ગોરવળે પૂછડે ક્યાં મામા હું બાપુ ને સોટલી મળી તો બાપુ આખો કટોરો પીધો. બાપુ ઠંડા જોડે ઉભા લે ગોલી દીકરી કે બાપુ કે આશીર્વાદ તો દેતા જાવ કે આશીર્વાદ હું આપે કે આશીર્વાદ દેવાનું જે ઠેકાણો છે તે બાળ દીધો. તો કહેવાનો ભાવાર્થ એવો આશીર્વાદ છે માગ્યા મળતા નથી. એની માટે પાત્ર બનવું પડે, દાસ બનવું પડે, ભાવ પ્રેમથી સેવા કરવી પડે. પાત્ર બને અને ખરેખર કઈ માંગવું પડતું નથી. પાત્ર બનો એટલે ઓટોમેટિક કુદરત છે ઈર્ષ્ય દે, પણ આપણે પાત્ર બનવું નથી, ભગવાન પાસે લેવું છે. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન તું કર્મ કર, કર્મ તું કર એટલે ફળ દેવાનો અધિકાર મારો તમારો. મોટી તકલીફ એ છે કે આપણે કર્મ કરવું નથી, ફળ લેવું છે.
આપણે હનુમાનજી માં જે કઈ મહાત્માને માનતા હતા, આપણે જઈને પ્રાર્થના કરી, હનુમાનજી બાપા 100 ડબ્બા તમે લાભ આપો તો એક ડબ્બો તમારું ઉપર થથડાઈ દઉં, તમારી ઉપર ચડાઈ દઉં, એટલે 100 ડબ્બાની મહેનત કરી હોય નથી, 100 ડબ્બા તૈયાર આપે તો એક ડબ્બો તમારા ઉપર. જો તમારે કર્મ કરો અને કર્મ કરો તો તમારે માગવાની જરૂર નથી. કુદરત કે તમે કર્મ કરો એટલે ફળ દેવઈ મારો. ઘણા લોકોને એવો વિચાર આવે કે આપણે એટલા સમયથી આપણે કર્મ કરવી છે કે આપણને ફળ કેમ મળતું નથી? કુદરતની કઈક ભૂલ નહીં થામ. ભગવાન કોઈને વેલાય ફળ આપતો નથી, એમ કોઈને મોડું ફળ દેતો. યોગ્ય જ્યારે સમય આવે તે ભગવાન ફળ આપે. ધીરે ધીરે સે મંદિરા, ધીરે સબકો સોય, માલી સીસે જોગ સોગડા. ઋતુ આવે તો ફળ હોય. માલીને એટલી બધી ધીરજ કે કાયમને માટે 100 ગડા જે કાંઈ વૃક્ષ વાવ્યો હોય તો અંદર કાયમને માટે સંકલ્પ. પણ માળીને ખબર છે કે હું પાણી પાવા ઋતુ એટલે ફળ આપ્યા વિના છૂટકો નથી. આવાનો બગીચો હોય તોય ભલે, લીંબુનો બગીચો હોય તોય ભલે, ખારેકનો હોય તોય ભલે, દાળીનો હોય તોય ભલે, માળી બની જો કાયમને માટેનું સિંચન કરે તો એક સમય એવો આવશે, અંદર ધીરજ હોવી જોઈએ, ધારણા હોવી જોઈએ, તો જરૂર એક સમયે ફળ આપશે. ધારણા રાખો ધર્મની રમતા તાજવે. મળે ખોમાઈ રહેલો આસ્તે આવો અવસર પાછો નહીં મળે, અવસર પાછો નહીં મળે માંથી ત્રિવિધિ ના થાળ. બળે ખોમાઈ રહેલો આસ્તે આવો અવસર પાછો નહીં. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આપણને એમ થાય કે સાધુ સંતો આમ નામ જ આપ્યું છે, પણ ખરેખર મનુષ્યના જીવનની અંદર કરવા જેવી આ વસ્તુ છે. કરવા જેવી આ વસ્તુ છે, સુખી થવા જેવી આવડે આ વસ્તુ છે. આ વસ્તુના આ માર્ગ ઉપર હાલો એટલે જીવનની અંદર તમને કોઈ દી દુઃખ ન આવે. આપણે બધા દુઃખી શા માટે છે? કરવા જેવું નથી કરતા, નહીં કરવા જેવું કર્યું એટલે હું તેને દુઃખી છું. અને સંતો મહાપુરુષોએ કરવા જેવું કર્યું, જીવનની અંદર ગમે એવા આવરણ આવ્યા, પણ સંતોના જીવનની અંદર જોઈ લો પરમ સુખી હતા. નહોતા કરવા જેવું એને પેલા. મીરાબાઈને એમ કહેવાય છે કે એના લગ્ન થયા તો રાણાજીએ મીરાબાઈને ભૂત્યા મહેલમાં પૂર્યા. રાણાના બેનને એને ખ્યાલ આવ્યો, સંદેશ આવ્યો, મારા ભાઈએ મીરાને ભૂત્યા મહેલની અંદર પૂર્યા. એટલે મીરાબાઈના સમાચાર લેવા માટે બેને ભૂત્યા મહેલની અંદર જાય છે. મીરાબાઈને પૂછે, બેન મારા ભાઈ જેવો ભાઈ તને આવું મોટું રજવાડું સદાય ભૂત્યા મહેલ. મીરાબાઈ સજનાબેન ને કહે છે કે બેન તમને એમ થતું છે કે મીરા જેવી કોઈ સ્ત્રી જગતની અંદર દુઃખી નથી, પણ હું એમ કહું છું કે મીરા જેવી જગતની અંદર કોઈ સ્ત્રી સુખી નથી. મીરા જેવી એ કરવા જેવું હતું કે નથી. એટલે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો હા સુખી વાત હીરા જેવી વાતો છે. હીરો મેદાનની અંદર પડ્યો છે, લેવાય તો નહીં. કબીર કહે કમાલ કો દો બાત શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે. બસ બે વાત મારે જીવનની અંદર મારે તમારે શીખવાનું છે. ના બે વાત શીખી લો એટલે બધી વસ્તુ આવી. કાંઈ પાઠ ભણવાની જરૂર નથી, વિજ્ઞાન ભણવાની જરૂર નથી, સંસ્કૃત ભણવાની જરૂર નથી, ઇંગ્લિશ ભણવાની જરૂર નથી. મોટા ધણીની ફેરો માળા મેલી દો જગતના શાળા, ધ્યાન ધરીને ઝીણાથી એ ઝીણા મારા પ્રભુ છે પરવાળા. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભજન. મોટા ધણીની ફેરવી લો માળા, મોટા ધણી હોય તો સદગુરુ સંત. જગતની અંદર ગુરુનો પદ છે મહાન છે. ગુરુ પદથી જગતની અંદર કોઈ મહાન પદ નથી અને નથી. મોટા ધણીની ફેરી લો માળા, છોડી દો જગતના શાળા, ભજન કરી લો જગતની અંદર શાળા કરવાની જરૂર નથી. પણ જીવાત્મા શાળા છોડી
કરવા જેવું હતું એક બાજુ રહી ગયો, જીવાત્મા છે જગતની દેખાદેખી કરવામાં રહી ગયો તો જીવાત્મા સાળે સડી. જગત બધું સડી ગયું, મોહને સગડોળ બ્રહ્મરસે પીધા વિના કેમ કરી ઉતળે મોહ. જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જ આ કમજોર જગત આખું સડી ગયું મોહને સગડોળ. એટલું બધું મોહ સગડોળ ની અંદર આખું જગત સડી ગયું. ભાઈ વાત જ કરવા જેવી ક્યાં છે? જીવાત્મા એટલો એકાબીજાના દેખાદેખી કરવામાં ઘરના ઘર, બીજો કરે આપણે કરો, બીજો સારી ગાડી લાવે તો આપણે સારી ગાડી લાવે, બીજો સારો બંગલો બનાવે તો આપણે બનાવ. મોટા માણસો મનની અંદર એવું કે આપણે જેવું કર્યું એવું કોઈ પાસે ન હોવું જોઈએ. કપડા પહેરે તો આપણી પાસે પેટર્ન હોય એવું કોઈ પહેરવું જોઈએ. તો જગત બધું સડી ગયું, મોહને સગડોળ કરવા જેવું હોય આપણે પેલા કરવું જોઈએ. જગત આખું બધું હોય, જગત માંથી પ્રેરણા લેવા નથી, આપણે સંતોના જીવન માંથી પ્રેરણા લેવાની. જગત માંથી જો તમે પ્રેરણા લેશો તો ઘરના ઘર ક્યારે હળગી જાય નક્કી. ગામડું ગામ, ડોશીમાં મજૂરી કરે, મજૂરી કરતા કરતા મનની અંદર વિચાર કર્યો કે આખી જિંદગી આરી હોના વગર હોય ગઈ, થોડાક પૈસા ભેગા થયા, સોનાની વીંટી કરું. ડોશીમાં પૈસા ભેગા કર્યા, તેમાંથી સોનાની વીંટી, સોનાની વીંટી બનાવી. એટલે ડોશીમાં વીંટી બનાવી પણ કોઈ એની સામું જોયું નહીં, વખાણ ન કર્યા એટલે માણી. અમુક નાના માણસ હોય ને હાસુ પહેરે તો એમ થાય ખોટું, એને કેમ શરમ વેચશે. મોટા માણસ ખોટું પહેરે તો હાસુ, મોટા લગભગ ખોટું જ પહેરે. નાનો માણસ સીણા ખાતો તો એમ કે એને કે ખાવાનું સીણા છે ને બીજું. મોટો માણસ ખાય તો કે તો મોટો માણસ એટલે ખાય. માડી માંડ પૈસા ભેગા કરાવ્યા, વીંટી બનાવી. પણ વીંટીના વખાણ કરવા કે કોઈ એનો વખાણ જ ન. વાડીના મનની અંદર માનસિકતા હું આવી લાગી આવ્યો એટલે ઝૂંપડામાં રહેતા હતા. માડી ઝૂંપડા દેહવાળી મૂકી એટલે ઝૂંપડું જગ્યું. રાતે બધા માણસો ભેગા, અગ્નિના પ્રકાશની અંદર વીંટી સકમક આમ પ્રકાશ, અગ્નિનો પ્રકાશ પડ્યો એટલે અંદર દેખાડે. એટલે કોઈ ભાઈ પૂછ્યું માડી વીંટી ક્યારે કરે? માડી કે અરે નકભાઈ, આ જો તે કલાક પહેલા પૂછ્યો ને તો ઝૂંપડું ન મળ્યું. જગત નું આમ છે ને ભાઈ. લે દાદા ભજનમાં ગાયું, વડવડ તો અગ્નિ લાગે, બાળે જ્યાં ત્યાં જાળવું, સદગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ કેમ ઓલાવું. વડવડ તો અગ્નિ લાગ્યો, આખા વિશ્વની અંદર અગ્નિ લાગ્યો છે, પણ જેની ઉપર ગુરુની કૃપા હોય ત્યાં અગ્નિ નથી. રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે હનુમાનજી મહારાજ આખી લંકા જલાઈ, પણ એમાં અમુક ઘર હતા એને અગ્નિ નથી પહોંચ્યો. આખી લંકા બળી કામ. ત્રિજટાનું ઘર હતું ત્યાં અગ્નિ નહોતો લાગ્યો. સીતામાં બેઠા હતા ત્યાં અગ્નિ નહોતો પહોંચ્યો. વિભીષણનું ઘર હતું ત્યાં અગ્નિ નહોતો લાગ્યો. શા માટે? ભગવાનની કૃપા. અરે બાપા, એ વર્તમાનની અંદર જેને ગુરુની કૃપા હોય એના ઘર છે. અરે બાપા, એના ઘર.
બસ મનુષ્યના જીવનની અંદર કરવા જેવું, જાણવા જેવું મનુષ્યના જીવનની અંદર દાદાએ બહુ સારી વાત કરી. ભલા કહો ભલી એક વાત નહીં, તારો તો કરને વિચાર, તારા સ્વરૂપને તું ભૂલી ગયો. ભાઈનો પડછાયામાં સારામાં સારી વાત હોય, ભલામાં ભલી વાત હોય એ કે મને મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય જીવનની અંદર મારે શું કરવું જોઈએ? એ લોકો કૂવામાં પડે પડવાય, દેખા દેખી કરવા જાય, કોઈલા ઉજળા કદી નો થાય. અથવા દિવાળિયા દર્શાય તોય એનું કૂવામાં પડવા જાય, એનું કલ્યાણ ક્યાંથી થાય? તોરલભાઈ ભજન આખું જગત છે દેખા દેખી અંદર સડી ગયું. કોઈલા કોઈ દી ઉજળા ન થાય. તમારી પાસે કોલસો એને ઉજળા કરવા માટે ગમે એટલી મહેનત કરો, કોઈ દી ઉજળું ન થાય. કોલસો સફેદ કપડા વીટો તો ઉજળો થઈ જાય, ગંગાજી ધોવો ઉજળો થાય, દૂધથી ધોવો ઉજળો થાય. પણ દેખી દેખા કરવા જાય, આત્મા દિવળિયા દર્શાય તોય કુએ પડવા જાય, એનું કલ્યાણ કેમ કરીને થાય? મનુષ્ય અવતાર આપણને મળ્યો ને આપણા હાથમાં દીવો છે. જેની પાસે દીવો ન હોય, અંધારો હોય, એ પડે તો બરોબર છે, પણ ગુરુ આપણને મળ્યા ને આપણી માટે દીવો ગુરુ. જગત તો ભાઈ કુવામાં પડે તો પડવાય દો, પણ આપણે શું કરવું? મનુષ્ય જીવનનો કેમ સદુપયોગ કરી લેવો, સમયનો કેમ સદુપયોગ કરી લેવો? અને આવો અવસર વારાઘડીએ મળતો નથી, આનો સદુપયોગ કરી લેવાનો છે. અવસર આવો ફરી નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતારશે આવો સાચું સમજાવે. ફૂલણસી મત ફૂલ એ મનવા તું લઈ લે, લાવ મોલ. આવો અવસર વારાઘડીએ આવતો. મોટા ધણીની ફેરો વાળા ભગવાનનું ભજન કરવું છે. આપણા માટે તો બહુ સહજ યોગ છે. ગ્રસ્તાશ્રમની અંદર ભગવાનનું ભજન આપણને એમ થાય કે આપણે ગ્રસ્તાશ્રમી માણસ, કેટલું બધું કામ. ભગવાનનું ભજન ક્યારે કરવું? પણ ગ્રસ્તાશ્રમી લોકો જો 1 કલાક ભગવાનનું ભજન કરે તો 24 કલાક લેખે. સંસારમાં સરસો રે વંદાય મારી પાંચ, સંસારની અંદર લોપાય નહીં તો જાણજો. દાસ મહાપુરુષો એમ કહે છે કે તું સંસારની અંદર 8 કલાક આરામ કર, 10 કલાક તું નોકરી કર, એમાંથી જે 6 કલાક બચે છે એમાંથી તું બધો વહીવટ કર, એની અંદર 1 કલાક જો ઈશ્વરનું ભજન કર, 24 કલાક. આપણને આખી જિંદગી બધો સમય મળ્યો, પણ ભગવાનનું ભજન કરવાનો સમય મળ્યો. બધો સમય મળ્યો આપણને. લગ્ન પ્રસંગની અંદર જવાનો સમય મળ્યો, ખરખરે જવાનો સમય મળ્યો, જમવાનો સમય મળ્યો, ખાવાનો સમય મળ્યો, ફોરવ્હીલમાં ફરવાનો સમય મળ્યો, હોટલમાં જવાનો સમય મળ્યો, પણ ભગવાનનું ભજન કરવાનો કોઈ દી સમય. ધંધો કરીને ખરડો થયો ભજો નહીં ભગવાન, પણ હરીને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. આખી જિંદગી ધંધાની અંદર વેડફી નાખ્યો, ગઢો થયો, પણ ભગવાનનું ભજન કરવાનું સમય. ધંધો કરીને ઘરડો થયો, ભજો નહીં ભગવાન, પણ હરીને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. ભગવાનને જાણે નહીં તો આ જગતની અંદર કોઈ અમર નથી. જગતની અંદર જેને ભગવાનને જાણે એને એ કાળ કોઈને છોડવાનો. કાલ ઢંઢેરા દેકર નીકળાય, ક્યાં બુઢાય ક્યાં જવાના, કહે કબીર સુનો વૈસાજો. છોડી દિયો સબ અભિમાના. કાળ કોઈને મુકતો નથી. એક સમયે બધું આપણે છોડીને જવાનું છે. ભાઈ અભિમાન શા માટે કરે? ખાપને કભી જાના બંદા, થોડા કરો અભિમાન, એક દી માટી में જાના. ગમે એવો રાજા હોય તોય ભલે, પ્રધાન હોય તોય ભલે, નાનો માણસ હોય તોય ભલે, એક સમયે માટી ભેગું માટી થઈને ભળી જવાનું છે. હું એમ કહું છું કે જેમ મોટા થાય આપણા જીવનની અંદર ભગવાનની કૃપા જેમ નમતું જવું જોઈએ. ભગવાનની આપણા ઉપર કૃપા હોય, બધી આપણને સગવડ આપે, સારું ધન આપે,
તો એનો સદુપયોગ કરવો જોઈએ. આપણામાં નમ્રતા આવી જોઈએ. વૃક્ષની અંદર ફળ લાગે તોય પોતે ભગવાનને બધી સગવડ થાય કે પણ અકળ થતો બહુ અકળ હોય ને ભાંગી જાય. થોડુંક નરમ રહેવું જોઈએ. વિચાર કરો, દાંત અકળશે તો અકળશે એટલે એમ જવું પડે, ન જવું. રામકાલ મારા ભાઈ હિંડોળે બેઠો, મને દેવની વાત કરતો હતો. દેવને દાંત પડી ગયા. બ્રશ નહીં કરતો એટલે પડી ગયા છે. તું કરે છો કે હું કરું છું, પણ મારે પડી ગયા. તો અકળ હોય એને જાવું પડે છે. જીભ નરમ છે તેને જાવું પડતું. જીવનની અંદર જયારે ભગવાનની કૃપા થાય એટલે મનુષ્યના જીવનની અંદર નિર્મળતા આવી. પણ આપણે બધું અવળું થઈ ગયું. કૃપા મળે છે, ઝઘડા બધે કરવું બધી જગ્યાએ, પણ ક્યારેક પ્રભુની કૃપા મળ્યા. સુરવીરને તો જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં કાયર પરાની વાતો કરીને બીજાને નિવડીશ. જ્યારે જ્યારે ભગવાનની કૃપા થાય એટલે મનુષ્ય નિર્મળ થવાને બદલે બધી જગ્યાએ ઝઘડ્યા કરે. હું કહું એમ જ થવું જોઈએ. હું કહું એમ તેમ કોઈ કરતા નથી. એલા વિચાર તો કરો. એલા ભગવાન કે અમે નથી થતું. નગર કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવું નહોતું, યુદ્ધ ટાળવા માટે આવ્યા હતા. ભગવાન હોવા છતાં એનું ધારે નહોતું. સંધિ કરવા માટે ધારકે છે. અર્જુને પેલા દુર્યોધને 56 ભાતના કે કૃષ્ણ દ્વારકાથી આવે છે, 56 ભાતના હારા રસોયા લાવી, 56 ભાતના ભોજન બનાવે, પણ યુદ્ધ સંધિ ન થઈ એટલે ભગવાન 56 ભોગ મૂકી ગયા. ધાર્યું ધણી નો થાય, પરંતુ સત્ય કર્મ તો કરવું. અને આપણું ધાર્યું નથી થતું એ ભગવાનની કૃપા. તો આપણું ધાર્યું બધું થતું હોય તો બાજુવાળાને મકાને રહેવા દે એવું નથી કે મકાન મળી જતા. મોટી જગ્યા થઈ જાય. કોઈની જમીન રહેવા દે એવું નથી રહેવા દે. હા ભાઈ, જમીન આપણને આપી દે મોટી જગ્યા થઈ. આપણું ધાર્યું નથી થતું એ જ મોટા મોટી ભગવાનની કૃપા. અને આપણું ધાર્યું જો થાય તો ભગવાનની કૃપા. આપણી ઈચ્છા પ્રમાણે જો કાર્ય થાય તો ભગવાનની કૃપા સમજ. ઈચ્છા પ્રમાણે જો કાર્ય ન થાય તો એમાં કોઈ દે દુઃખ લગાડવું. ભગવાનને હાથ જોડીને કહી દેવું, મારું ધાર્યું ન તો કાંઈ નહીં, તારું થયું તું રાજી. મોટા ધણીની ફેરોમાળા છોડી દેવો. જગતના શાળા કરવાની જરૂર નથી. ઝીણાથી ઝીણા મારા પ્રભુ છે પરવાળા, મને અંતર્યામી મળ્યા ગુરુજી કહોને ભજન. કેમ કરીએ? ઝીણાથી ઝીણો ઈશ્વર પોતે ઝીણામાં ઝીણો છે. બેહાકી નથી દેખાતો એટલે સદગુરુની જરૂર છે. કેટલો જીવ ઝીણાથી ઝીણો પવન વાય છે, આપણા શરીરને સ્પર્શ કરે છે. આપણને ખ્યાલ આવે છે કે પવન વાય છે, પણ પવનને જોઈએ બસ એનાથી નહીં જીવન. આને જોવા માટે ઝીણું બનવું પડે. રેતીની અંદર ખાંડ વેરાઈ ગઈ હોય તો ખાંડ હાથી નાથમાં ન હોય, પણ જો કોઈ કેડી બને તો એક એક દાણો. ખાંડ ઝીણી વીણવા માટે ઝીણું બનવું પડે. જો કેડી બની જાય તો એક એક દાણો વીણી લે. એમ પરમાત્મા ઝીણો છે એને મળવા માટે ઝીણું બનવું પડે, કારણ કે દરવાજો થાવ ઝીણો. સંત મેળા વોરિયા સાકડા જેના વહેર પગ ન ટકે, પપિયલ તણા સંતો વસાવીને.
શહેર સંત મેળા ઓરિયા સાંકડા જેના વેર પરમાત્માના ઘેરે જાવે થાવ સાંકડો દરવાજો છે. દરવાજો ભાઈ કીડીનો છે, એમાં મકોડો કેમ જઈએ? દરવાજો માણસને જવાનો હોય નથી, હાથી લાવી મોટો ઢેલો હોય તો હાથી અંદર આવે. ભગવાનના ઘેરે જવા માટે ભગવાન ઝીણા છે, એટલે મસરત બાપા બપોરે જમતા હતા એટલે કીધું સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ કરવા વ્યવહારા. અદ્વૈત જ્ઞાન જભી વાકે તારમે તારમિલ જાય, ત્યારે પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસી પ્રગટ. પાને સૂક્ષ્મ ખાવું સૂક્ષ્મ પીવું શા માટે? ઈશ્વર પોતે સૂક્ષ્મ છે. તો ઝીણાથી એ ઝીણા મારા પ્રભુ છે, બરવાળા નાનામાં નાનો હોય તો ઈશ્વર છે, એમ નાનો છે એનો સ્વરૂપ બહુ વિશાળ છે, સ્વરૂપ વિરાટ છે. અનુભવી સંતો મહાપુરુષો એમ કહે છે કે તમને જે કાંઈ દેખાય ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. વિરાટ સ્વરૂપ છે, પણ પહેલા તમારે ઝીણાનો અનુભવ કરવા માટે ઝીણું બનવું પડશે, અને ઝીણા બનશો પછી વિરાટ સ્વરૂપનો અનુભવ થશે. ભગવાન તમારા અંતરની અંદર બિરાજમાન છે, સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન છે, અને જોવા માટે સૂક્ષ્મ બનવું પડશે. અને ભક્તિની શરૂઆત ઘટથી થાય છે. ઘટમાં જેને ભગવાન દેખે ને આખું વિશ્વ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ઘટમાં ન દેખાય ને ક્યાંય ભગવાન ગમે ને સાવન સૂટી સારે કોને સૂટ ખુલ્લા છે. હિમાલય જઈ આવો, ગમે ના તેમ જઈ આવો, મક્કા મદીના જઈ આવો, રામેશ્વર જઈ આવો, દ્વારકા જઈ આવો. પણ ભક્તિની શરૂઆત આપણા ઘટથી થાય છે. આપણા ઘટની અંદર જેને પરમાત્માની ઓળખાણ થઈ એને આખું જગત ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય. વેદનું મહાવાક્ય જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય. બ્રહ્મ સત્ય છે. વેદનું મહાવાક્ય કહેવાનું એમ થાય છે કે જે તમને બધું દેખાય છે મિથ્યા છે, પણ બ્રહ્મ છે, સત્ય છે. સત્ય છે દેખાતો નથી, છતાંય બધોય વિલાસ આ સત્યનો છે. બધોય વિલાસ સત્યનો છે. જો તમને સત્ય દેખાય છે તો પછી તમને અસત્ય નહીં. પણ આ મને તમને જગત દેખાય એટલે ભગવાન દેખાતા નથી. જો ભગવાન દેખાય તો જગત જેવું ખરેખર કાંઈ છે. મિથ્યા જગતને માણી સતબ્રહ્મ એક માનવું, જોયું સાર જગમાં હાચો છે સિતાર. દિલમાં જીવનના સુર સાલે સાલે છે એક તાર. દિલમાં એ જગત છે, મિથ્યા છે, બ્રહ્મ છે, સત્ય છે. મિથ્યા જગતને જાણો, સત બ્રહ્મ એક. જોયું સાર જગમાં સાચો છે સાર. દિલમાં જગતની અંદર તમે અસાર સ્વરૂપે કે બહાર ગોતવા જાવ તો ભગવાન નહીં મળે, સાર સ્વરૂપે તમારા દિલમાં બિરાજમાન છે. સાચો છે સિતાર. દિલમાં જીવનના સુર સાલે સાલે છે તાર. ઝીણાથી એ ઝીણા વાળા પ્રભુ છે પરવાળા. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભૈયા. 52 તો બજારો લાગે જવન લાગર ફૂટ જાય. ધ્યાન ધરીને જોઈ લે સુનમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભૈયા. કેમ કરીએ 52 તો બજારો લાગે જવન લાગર કોક જાવે. 52 તત્વોથી આપણો દેહ. કોઈ મહાપુરુષોએ 5 તત્વોનો દેહ કીધો, કોઈ મહાપુરુષોએ 25 તત્વોનો કીધો, કોઈ 52 તત્વોનો કીધો, કોઈ મહાપુરુષોએ 84 તત્વોનો કીધો. તો 84 તત્વોના દેહનું વર્ણન કર્યું ને મોટો નથી 5 તત્વોનું કહી દીધું. વર્ણન કરવા ગયા, અલગ અલગ વસ્તુ કરવા ગયા, એમાં બધો વિસ્તાર થઈ ગયો. એ 5 તત્વોનો આપણો દેહ બીનો પૃથ્વી, આકાશ, વાયુ, જળ અને તો પૃથ્વીનું વર્ણન કરવા ગયા તો પૃથ્વીની અંદર હાડ, માંસ, રોમ, પાસા અને નાડી. એક પૃથ્વીમાંથી 5 વસ્તુ પ્રગટ થઈ જુદું પાડ્યું. આકાશમાંથી જુદું પાડ્યું તો કામ, ક્રોધ, મોહ, લોભ. તો 5 તત્વો એમાંથી જુદા પડ્યા.
તો 25 થયા. તો આવી તો 52 બજારો લાગે, જવરલાલ કોક જાગે, અવળું મોટું સિટી છે, 52 બજારો છે, નામાં કોક જવરલાલ જગાડનાર ગુરુ મળે તો, જગાડનાર ગુરુ મળે તો, નકર અવળું મોટું સિટી છે, ભલામણા સિટીમાં ભલા પડી. બજારો જવડી મોટી છે, મોટા સિટી ની અંદર તમે જાઓ તો તમારે કોઈ ભૂમિયો લેવો પડે તો સિટી ની અંદર બધી જગ્યાએ જઈ શકો. મોટા સિટી માં ભૂલું પડી જાય, ગમે ના તેમ નીકળો એટલે તમને બધું ખરખું જ લાગે. સુરત ની અંદર આપણે જઈએ તો આપણે ગાડી લઈને જતા, કયા પુલ માં ક્યાં ચડીને ક્યાં નીકળે ખબર નહીં, બધું એ ખરખું જ થઈ ગયું. લોકો નીકળવી તઈ ખબર પડે એટલે આ પુલે ચડી. તો આવી તો 52 બજારો લાગે છે. જીવાતમાં જે બજારની અંદર સડી જાય, અવળી મોટી બજારો, એક બજારની અંદર સડી જાય તો આખી જિંદગી પર્યંત બજારની અંદર હાલે પણ એ બજાર ફૂટે. અવળી બજાર વાણાને અમુક ને કૂટે પડી ગઈ લે બાય વિને હાલે છે. બજાર જ અવળી મોટી, જિંદગી હોય જાય પણ આ બજાર ફૂટે નહીં. બાંધવા જોઈએ, બાંધે તો જ થી ઉગે. બીડ બજારે સડી ગયા, આખી જિંદગી બીડી પીવે પણ બજાર ન ફૂટે. ડોક્ટર કીધા કે હવે તમારે લાંબુ જીવન મૂકી દો. બીડી સ્વર્ગની સીડી. બજાર જ આવડે મોટી, ડોક્ટર ને કીધા જાય તમારે દવા દેવી દો, બીડી નહીં. મોટી બજાર પણ આવી 52 બજારો પૂરું થાય તે સાધકને પોતાના ઘર મુકામ સુધી ભોગે અને પૃથ્વીનો છેડો પોતાનો ઘરની અંદર આવો તે આનંદ. જીવાતમાં એવી બધી બજારની અંદર જ્યાં સુધી પોતાનો મુકામ ન આવે ત્યાં સુધી સાચો આનંદ આવતો. 52 બજારો લાગે, જવરલાલ કોક જાગે, કોક વિરલા હોય, 52 બજારો પાર કરીને ઘર સુધી મુકામ સુધી આવો. વિચાર કરો, કરોડો લોકો નોકરી કરતા હશે, કરોડો લોકો બિઝનેસમેન હશે, કરોડો લોકો ખેતી કરતા હશે, કરોડો લોકો ગાયોને સારતા હશે, અલગ અલગ ધંધા કરતા હશે, પણ કરોડો ની અંદર એલા ભક્તિ કરે વાત કોઈ. લાખો માં તો નહીં મળે પણ કરોડો ની અંદર કો ઈશ્વર નું ભજન કરીને એલા 52 બજારો પાર પડે એવા જગત ની અંદર કોક વિરલા અને જાગ્યા ત્યાં દજાવી લેતા. સુતાનર ગયા 84 માં, જાગ્યા જગમાં જીત્યા, રસી જીવન ગુરુ શરણે. આવા અનુભવી નર પાર પહોંચ્યા, જગાડનાર કોઈ સદગુરુ મળે તે જીવ જાગે. જાગે તઈ જ એને ખ્યાલ આવે કે મારે મનુષ્ય જીવનની અંદર કરવું છે. તો આ મહાપુરુષો એમ કે છે કે જેથી આપણને સંસારના સુખ વાલા લાગે, સંસાર વાળો લાગે, પદાર્થ વાળો લાગે, ત્યાં સુધી મહાપુરુષોનો અનુભવ એમ છે કે એ વસ્તુ તમને વાલો લાગે ત્યાં સુધી જીવાત્મા સુધરશે. પણ એની જગ્યાએ તમને પરમાત્માનો સુખ વાલું લાગશે તેથી જેવું જાય. બસ મારા તમારા જીવનની અંદર આ મોટી તકલીફ આપણે સંસાર છે 51% છે, ભગવાન છે 49%. 51% જો આપણને ભગવાન વાલા લાગે પૂછવું ન પડે, મને કેદી અનુભવ થાય પૂછવું. સંસાર આપણે 51% રાખ્યો. ખરેખર તો કે જવું જ જોઈએ, લગ્નમાં તો કે જવું જ જોઈએ, લગ્નમાં ડિસ્કો તો કે કરવો જ જોઈએ, ગરબા ગાવા જોઈએ, હળદી રસમ રમવી જોઈએ, ઘણા બધા કપડા લે, ઘરના ન હોય તો ભાડે તે પણ લઈએ.
એમાં બધું કરવું જોઈએ, આમાં કઈ બાવન બજારો લાગે જવરલા નરકો, જેની અંદર ગુરુની કૃપા હોય, ગુરુની દયા, એ જીવાત્મા બધા જાગ્યા છે. બાકી ઊંઘત ઊંઘી રહ્યો, કામના સુધરું કાય મોવાતે ઊંઘને મારી નહીં, ખંજરી વાગી હો ગઢમાય. આખું જીવાત્મા છે, બધું જગત છે, વીરું છે, મોહ જાય. એ 52 તો બજારો લાગે જવરલા નરકો, જાગે ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં વીણા વીણા વાજા. વાગે ધ્યાનની શરૂઆત શૂન્યની અંદર જોઈ લે. ધ્યાનની શરૂઆત ધ્યાન કેવું કોને, શૂન્યની અંદર કઈ રીતે પહોંચવું, તો એ હમણે ભાઈએ ભજન ગાયું. ઈંગલા પિંગલા ઉનકી અદ્વૈત છે, ધ્યાન ધરી લે તો કેમ ધરવું. શૂન્યની અંદર તમારે પહોંચવું હોય તો ઈંગલા પિંગલા ઉનકી અદ્વૈત, ધ્યાન ધરી લે. ધ્યાની લઈ પવન જાવે ગગનમાં, ઉલટ સડે અસમાને, દારૂનો વાગે દાણી. સદગુરુએ લખદિયા પાકા પરવાની કે શૂન્ય મંડળ ગગન મંડળ ની અંદર વયો જાય, અને ગગન મંડળમાં જાય ત્યાં તારો પીયું બિરાજમાન છે. જો અને ગગના હેરી બંસી બાજી ઘેરી ઘેરી, ત્રિવેણી ટંગ શાળ પડતે ત્યાં પર જેડી. શેરી અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેરી. ભગવાનને મળવું હોય તો ગગન મંડળ, કોઈ સંતો મહાપુરુષોએ આકાશ કીધું, કોઈ મહાપુરુષોએ શૂન્ય પણ કીધું. શૂન્ય કયો તોય ભલે, ગગન મંડળ કયો તોય ભલે, આકાશ કયો તોય ભલે. અને શૂન્યની અંદર જ્યારે સાધક જાય તે પરમાત્માને દેખાય. જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી એને જગત દેખાય. શૂન્યની અંદર પરમાત્મા દેખાય. શબ્દથી જગત દેખાય. એક શબ્દ બોલો તો આખો સ્વરૂપ આપણને સામે આવે. સૂર્ય બોલો તો સૂર્ય નામનો આપણને શબ્દ આવે તો સૂર્ય દેખાય. ગાય બોલો તો ગાય દેખાય. મકાન બોલો તો મકાન દેખાય. શબ્દથી જગત દેખાય અને શૂન્યથી પરમાત્મા દેખાય. પણ શૂન્ય કરવા માટે સંતો મહાપુરુષોનો સહારો લીધો. તો મહાન શૂન્યમાં શ્યામ વિરાજે, અણગઢ દેતા ગાવ, શબ્દ નગારા નામના પ્રેમ પુરુષ બજાવવા. આરા મહાશૂન્ય અંદર તારો શ્યામ વિરાજમાન. જો શૂન્ય મંડળ ની અંદર કોઈ શૂન્ય એટલે મનના જયારે સંકલ્પ વિકલ્પ, એ ત્રીજું શૂન્ય છે. 7 શૂન્ય છે. 7 શૂન્ય કી માય પડી છે, રતિમતી કી બારી. મિલે જો કોઈ સંત ઝવેરલા, તો લેખ ઉપર દે મેઘ મારી. પહેલું શૂન્ય બોલવું બંધ થાવ, એ પહેલું શૂન્ય કે નાની ઓની વાત નથી. સારું માનું દે. પણ ટેવ પડી ગઈ બોલ જ કરીને. એમ વિચાર કરતા નથી કે આપણે આખી જિંદગી બોલે, હવે ન બોલ્યું કઈ વાંધો નહીં, બોલ જ કરે. તો પહેલું શૂન્ય છે, આપણે બોલવાનું બંધ કરવી. સાધકનું પહેલું શૂન્ય. ભજન તમે કરવા આવ્યા હોય એટલે મન સ્થિર થાય. બીજું શૂન્ય સંકલ્પ વિકલ્પ આપણામાં. બીજું શૂન્ય. ત્રીજું શૂન્ય છે ઉશ્વાસ. છે શ્વાસની અંદર સમાઈ જાય. ત્રીજું શૂન્ય છે. ભજન કરતા કરતા એક અવસ્થા સાધકની એવી આવશે કે ઉશ્વાસ છે પ્રાણની અંદર, શિષ્ય છે ગુરુની અંદર સમાઈ જશે. ઉશ્વાસ એ શ્વાસની અંદર સમાણો વાળી સ્વામીની ભૂમિકા રીજોઈ અખંડ શૂન્ય માય. એક સ્થિતિ એવી સાધકની આવશે કે શૂન્ય બની જશે. ત્રીજું શૂન્ય ચોથું શૂન્ય શબ્દ સુરતા પ્રાણનો ત્રણનો એક ઘર કરવું એને ચોથું શૂન્ય કહેવાય. સુરતા શબ્દનું એક ઘર. પાંચમું શૂન્ય જે ગુરુએ આપણને નામ આપ્યું છે એમાં કોઈ શંકા કરવી. છેલ્લું શૂન્ય ગુરુ મળાય, ભગવાન મળાય એવા ભાવથી કાયમને માટે. એનાથી મોટો કોઈ અનુભવ નથી. ટોચમાં ટોચનું
પણ યારું મનાય કે બસ આ માનવામાં આવે ને તેથી ભગવાન દેખાય છે. તો એ જીરે લાખા ગુરુ ને ગોવિંદ જુદા નથી એવો ભરોસો ઉડમાં આવે. મૂળ વચનના ઈશે અધિકારી નક્કી દિલને ભાવે. ગુરુની અંદર ભગવાન ભાવ થશે. સૂર્યથી સૂર્ય દેખાય કે સૂર્ય હોય તો સૂર્ય દેખાય, ગાયથી ગાય દેખાય, ભેંસથી ભેંસ દેખાય, મકાનથી મકાન દેખાય, ભગવાનથી ભગવાન દેખાય. ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં ઝીણા ઝીણા વાજા વાગે. શૂન્ય મંડળ ની અંદર જોઈ લે ન્યા તારો પિયું બિરાજમાન છે. પિયું પાહે અખંડ વાજા વાગી. એ ઘોર નગારા ગડહડે ગીબી ગરજ ના થાય. ધનન વાગે ઝાલડી વાગે સંગ વેરો છું. દાય હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય. અવધૂત વિરાજ આસને નિસ્વરૂપે નકલોદરાય. આ બધા અવાજ ક્યાં થઈ રહ્યા છે? પિયું બિરાજમાન છે એની પાસે અખંડ વાજા વાગી. અરે બાપા વાગી રહ્યા છે. ને આ યંત્ર એવું છે કે જ્યાં સુધી તમારો પ્રાણ બંધ ન થાય ત્યાં સુધી વાગ્યા કરે. અખંડ ટંકશાળા પડી રહી છે. અખંડ વાજા વાગી. વાગે છતાંય આપણને સંભળાતા. શા માટે કે આપણી નબળાઈ કે ભાઈ આપણે અમુક ઉંમર થાય એટલે આખી હોવા છતાંય ન દેખાય. તમારે કેવું જો આકાશમાં વિમાન જાય ન દેખાય. તો આખું હોવા છતાંય આપણને ન દેખાય, વાગે છતાંય આપણને ન સંભળાય. એટલી આપણું બેરાતું. ઝીણા ઝીણા વાગા વાગે અમને અંતર્યામી મળ્યા. ગુરુજી કરો ને ભજન. કેમ કર્યું? આપણા અંતરની અંદર બિરાજમાન છે. એ લીલણભાઈ કીધું ગાનો પડતો ખોલવો ગુરુભાઈથી સાહેબ લઈ. ગુરુભાઈથી સાવી લઈને આ પડદો ખોલવા માટે નીચ નામે પડદા ખોલ્યા. ધરણીને આકાશ ખોલ્યા. બોલ્યા છે લીલણભાઈ પ્રભુ પધાર્યા મારે બોલે. ક્યાં પધાર્યા? એને ભગવાન ક્યાંય ગોતવા જવું પડે એમ નહીં, પણ ક્યારેક પડદો હટાવો તો. પણ આ પડદાને ખોલવા માટે સાવી ગુરુ પાસે છે. આ પડદાને ખોલવા માટે નીચ નામે નિજ સ્વરૂપને ઓળખાવનાર કોઈ નામ ગુરુ બતાવે તો ખુલે છે. નીચ નામ નિજ સ્વરૂપ તમારો આત્મા એને ઓળખાવનાર કોઈ એવા ગુરુ. નિજ નામે પડદા ખોલે. તો સંતો મહાપુરુષો આ સાવી લઈને પોતે પડદા ખોલ્યા. કેમ સાહેબ મહાત્માના અનુભવની અંદર એ પણ છે. ગુરુગમ કેરી ખુશી કરી લે. કટે મોકા તાળા હીરે તાળાને દૂર કરતો કટમાં દિશે. અંજવાળા ફેરો નામની માળા સંતો. ફેરો નામની માળા કટે જ રમઝુંઝાળા સંતો. ફેરો નામની માળા આ પડદાને ખોલવા માટે ગુરુગમ રૂપી જો ખુશી આપણને મળે. ગુરુ ગમ કયો તોય ભલે, નીચ નામ કયો તોય ભલે. શબ્દ પ્રયોગ જુદા પણ વસ્તુ છે. ભાઈ ગુરુ ગમ લેવી પડે. ગુરુની ગમ લેવી પડે. ને ગુરુ ગમે આની અંદર ગમ પડે એમ છે. ગુરુ સિવાય આમાં કોઈને ગમ પડે એમ. તારા હૃદયમાં રામ બિરાજ એમ કથી ગયા અનેક સંતો. પણ જબરદાન કહે ગુરુ વિના આમાં કોઈને ગમ પડતી. તારા હૃદયમાં ભગવાન છે. બધા સંતોનો મત છે. શાસ્ત્રોનો મત, સંતોનો મત, સુફી સંતનો પણ મત. ગુણીજન ગોતી લેજો પ્રગટ કર્યું યોતમ. નથી જમી કે આકાશે. ગુણીજન ગોતી લેજો સોહમ મંત્ર ને સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થાશે. બોલે બીજો નથી તત્વમસીથી જણાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ. ઘટો ઘટો વાસી સે અવિનાશી જાણ્યું હરિના દાસે. અવરને મનટપટ ઉભારી જળમાં જળસર ભાસે. હે ગુણીજન ગોતી લેજો પ્રગટ કર્યું યોતમ. ઘટો ઘટની અંદર પોતે રહેશે. પણ આ વાત મનાય કોને? ઘરીનો દાસ બને, ગુરુનો દાસ બને નહીં. ના ન મને
ધન્યવાદ અર્જુન ને 18 અધ્યાય માની ગયો. માની ગયો, નાશ પાડતો તો મેં કરી ગયા. તો જાણ્યો હરિના દાસે અવરને મન તો અટપટો હતા. કળિયુગમાં ભગવાન હોય અટપટો, ભગવાનની વાત કરવાની. એમ કેટલી જાત્રા એવું કરાવ્યા, કયેક મંદિરના પગથિયા ગઈ નાખ્યા, કેટલું બધા જોયું. રામાયણમાં હોહરા નીકળી ગયા, મહાભારતમાં હોહરા નીકળી ગયા, ગીતાજીની અંદર બધા હોહરા નીકળી ગયા, ક્યાંય ઉભા ન હોય. અર્જુન ઉભો હતો, ઉભો હતો. ઉભો તો એક એક પ્રશ્નનું સમાધાન પોતે અર્જુન એક એક પ્રશ્ન ભગવાનને પૂછ્યા. ગીતાજી વાંચી જાય અને સંશય જોઈને પ્રશ્ન પૂછે. મામા તો ઉભા રહે એનું કામ છે. આપણી પાસે સમય નથી, વ્યાહવાનો ગુરુ પાસે સમય નથી, સાંભળવાનો સમય નથી, ઉભું રહેવાનો સમય નથી. નીચ નામે વડદા કોઈલા ધરણીને આકાશ ડોલે ભૂલાશે લીલોભાઈ પ્રભુ બધાના માને. બોલે જો કોઈ આવા સદગુરુ મળે ને આપણો અંતરપટ ખોલી દે તો લીલણભાઈ એમ કે છે ભગવાનને ગોતવા જવાની જરૂર નથી, ભગવાન તમારા બોલે. આવી સમજણ સબરીને થઈ તો ભગવાનને ગોતવા જવું ન પડે. સબરીને ગોતતા ગોતતા રામ આવ્યા. આપણને એમ થાય સબરીને રામ મેળાથી કેવો આનંદ હશે, એમ લીલણભાઈ ને તે ભગવાન મેળાથી અને આનંદ કેવો હશે. પણ કેવા ભગવાન, કેવા એને મહાત્મા મળ્યા, કેવી અને સમજણ મળી, તો એ એના અનુભવની અંદર પાછા કે છે ભાઈ ભગવાન કેવા આપણા ઘર આંગણે આવે, કે મોટા મોટા મુનિવરો મળ્યા, ગુરુજી આજ મારે આંગણે આપણા ઘરની અંદર ભગવાન આવે, ભગવાન કેવા હોય છે. તો એ મહાપુરુષો પોતાના અનુભવ કે છે. બાકી જે સબરીને રામ મળ્યા એ આપણને નહીં મળે, તો સબરી હતા એને રામ મળ્યા. અર્જુનને જે ભગવાન મળ્યા એ આપણને મળશે. ડાલીબાઈને રામદેવગીર મળ્યા એ આપણને મળશે નહીં. પણ આપણને ભગવાને જે સમજણ આપી છે એ સમજણ ઉપર હાલવી તો તારે રામદેવજી મહારાજ મળે છે. એટલું કહીને ફેર ચાલી નીકળ્યા બેઠા સ્વરૂપ મંડપમાં ગીતા જોડા જાવી તો તારે ભગવાન